વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સ્વાતંત્ર્ય સેનાનીઓની લગાવેલી તકતી કોઈ અજાણ્યા વાહનોએ તોડી પાડતા સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો છે। ત્યારે આ મામલે સ્વાતંત્ર્ય સેનાનીના પુત્રે કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ આપી કાર્યવાહીની માંગ કરી હતી। વડોદરા શહેરમાં એક તરફ પોલીસ નાગરિકોને કાયદાના પાઠ ભણાવી રહી છે, ટ્રાફિક નિયમોનો ભંગ કરે તો લોકોના પાસેથી દંડ ઉઘરાવવામાં મસ્ત બનેલી પોલીસ ભારદારી વાહનોને ડામવા નિષ્ફળ સાબિત થઈ છે। ત્યારે એક અજાણ્યા વાહને સ્વાતંત્ર્ય સેનાનીની તકતી તોડી પાડતા વિવાદ થયો છે। કારેલીબાગ જીવન ભારતી સ્કૂલ 4 રસ્તાથી બાલભવન સુધીના માર્ગને છગનલાલ ગોપાળજી નાયક માર્ગ આપવામાં આવ્યું હતું અને સ્વાતંત્ર્ય સેનાનીના તેમના નામની તકતી ત્યાં લગાવવામાં આવી છે। જોકે મધરાત્રિએ કોઈ અજાણ્યા વાહન ચાલકે આ તકતી તોડી પાડી હતી, જેની જાણ થતાં જ સમાજના આગેવાનો અને તેમના પુત્ર કલ્પેશભાઈ નાયક દોડી આવ્યા હતા। સમગ્ર મામલે તેમણે તંત્ર સામે નારાજગી દર્શાવી કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે। તેમણે આ નાના નહીં પણ કોઈ મોટા વાહનની સાથે નશામાં ધૂત થયેલા ડ્રાઈવર દ્વારા તકતી તોડી પાડવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી સીસીટીવી ફૂટેજ ચકાસવા ઉપરાંત પોલીસ તરફથી યોગ્ય જવાબ નહીં મળતા આ મામલે યોગ્ય કાર્યવાહી કરી વહેલી તકે પુનઃ તકતી સ્થાપિત કરવા માંગણી કરી હતી। ગત રાત્રે 12:15 વાગે એક ભાઈ હેવી વ્હીકલવાળાએ આ ગાડી મારા ફાધરના નામની જે તકતી હતી એ સ્વાતંત્ર્ય સેનાની છગનલાલ ગોપાળજી નાયકના નામની છે। એ જીવન ભારતી 4 રસ્તાથી લઈને બાલભવન સુધીના નામકરણ એમના નામે થયું હતું। એના નામનું આ રોડ એમના નામે છે। અત્યારે ગત રાતે નશાની હાલતમાં કોઈ હેવી વ્હીકલવાળાએ તોડી નાખી છે અને એની અમે તાત્કાલિક જાણ કારેલીબાગ પીઆઈને કરી છે અને એમના તરફથી યોગ્ય અમે ફૂટેજ જોઈને અમે તપાસ કરીશું અને ત્યાર પછી તમને નંબર કઈ બી છે એટલે અમે કોઈ તાત્કાલિક તો મેં કોઈ બીજે દાડે બી બની જશે એવું કહે છે। તમારું કહેવું છે કે ભાઈ તમને કમસે કમ તપાસ કરવાનો સમય નહીં, પણ કમસે કમ આવા શબ્દો બોલીને અમારું અપમાન તો ના કરો, સ્વાતંત્ર્ય સેનાની અપમાન તો ના કરો। અમારી એવી મેચ છે કે શહેરના ચેરમેન શ્રીને અમે જાણ કરી છે, બોર્ડમાં જાણ કરી છે, એમના તરફથી યોગ્ય પ્રતિસાદ આપવામાં આવે છે અને યથાયોગ્ય અમે પરિસ્થિતિ કરીશું અને પાછું બાંધી આપીશું। એટલે અમારું ખાલી માગણી એવી છે કે આ જગ્યાની આજુબાજુ થોડું ફેન્સિંગ બી થાય, જેથી અવરને તકલીફ ના થાય અને કોઈ આનું નુકસાન ના કરી શકે એવી અમારી માગણી છે।